સર એલડી કોલેજમાં લઉં કે નિરમા કોલેજમાં લઉં? કઈ કોલેજમાં લઉં? કઈ સાલ? ઘણા બધા વિદ્યાર્થીના ક્વેશ્ચન હોય છે. જો તમારી જગ્યાએ હું હોઉં તો હું તો ગવર્મેન્ટ કોલેજમાં જ લઉં. તમારે બેટા એડમિશનની બધી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીન ઉપર નંબર આવે છે, એમાં તમારે ફટાફટ વોટ્સએપ મેસેજ કરવાનો છે, એડમિશન 2026 લખીને. બેટા એલડી ની વાર્ષિક ફી 1500 રૂપિયા છે. નિરમાની જે વાર્ષિક ફી જે છે 2.5 લાખ રૂપિયા જે છે. એટલે 4 વર્ષમાં તમારા નિરમામાં 8 લાખ ખર્ચો છે. એલડી માં 4 વર્ષનો ભરવાનો ખર્ચો 6000 રૂપિયા છે. જો તમને ફાઇનાન્સનો સેજ પણ પ્રોબ્લેમ હોય તમે લોકો એલડી માં લઈ શકો છો. હા, એલડી નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે સારું નહીં હોય, નિરમાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે. પ્લેસમેન્ટ કદાચ આપણે જોવા જઈએ તો પ્લેસમેન્ટ એવરેજ પેકેજ નિરમાનું વધારે હશે એલડી કરતા. ધારો કે નિરમાનું એવરેજ પેકેજ 6 થી 7 લાખ રૂપિયા હોય, એલડી નું એવરેજ પેકેજ 4 થી 5 લાખ રૂપિયા હોય, પણ સામે તમારા 4 વર્ષના 8 લાખ રૂપિયા બચી ગયા છે. તમે એનું વ્યાજ, ઇન્ટરેસ્ટ બધું ગણો, એલડી આગળ જાય. તમારે કોઈ પણ ફ્યુચરમાં ગેટ, કેટ, જીઆરઈ, જીમેટ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી, જીપીએસસી, યુપીએસસીની તૈયારી કરવી હોય તમને એલડીમાં પૂરેપૂરો ટાઈમ મળી રહેશે. નિરમામાં તમારે ટાઈમ કાઢવો અઘરો પડી જશે. તો તમારે તમારા કરિયરના હિસાબે કોલેજ ચૂઝ કરવી જોઈએ. નિરમા કે એલડી છે બંને સરસ, બટ તમારી જગ્યાએ હું હોઉં તો હું એલડી કોલેજ ચૂઝ કરું.